જીઆઈડીસી એને ખબર નહીં, પણ હું અહીંયાનો ટ્રસ્ટી છું. રામસુલતા એજ્યુકેશન ટ્રસ્ટમાં 1997થી છું અને ગણેશ હનુમાન મંદિર ટ્રસ્ટમાં બી ટ્રસ્ટી છું. એટલે આ લોકો હું વર્ષોથી આ લોકોને જાણું છું. 38 વર્ષ પહેલાંથી દુકાનો બનાવી, બાબાશ્રી બનાવી અને મંદિરો બનાવ્યા. મંદિરોમાં આ લોકો હિત ધરાવતા, એટલે એ લોકોના પૈસાથી મંદિર બનાવ્યા છે અને આજ તારીખમાં એ લોકોનો ફાળો આવે છે, મંદિરમાં સહયોગ આપે છે. અને આજે આ જીઆઈડીસી જે નોટિસ આપી છે, આમાં કંઈ ઉલ્લેખ છે નહીં કે જીઆઈડીસીનો ગેરકાયદેસર કરે. આમ કે ગલ્લા હે, લારી હે, એ હટાવવાનો. પહેલાં નોટિસ આપીને બીજીમાં આપે છે કે તમે ગેરકાયદેસર કોમર્શિયલ કરી છે. આમાં કોઈ કોમર્શિયલ છે નહીં. એટલે અમારો એ હિત છે કે મંદિર હસવાઈ રહે અને મંદિરમાં એ લોકોનો હિત ધરાવે છે, એટલે કોઈને હિત અહિત ના થવો જોઈએ. મારા 25 વર્ષમાં જૂના માણસ તો અત્યારે દુકાનો તોડવાનું કીધું છે તો શું આ જેડીસી વાળે કાગળ 2 વખત આવી તોડો. ત્યાં લારી ગલ્લા તો છે નહીં, દુકાન બનાવેલી છે. અમે મંદિરમાં પૈસા આપીએ છીએ, પત્ર અમે લાવ્યા છે. સ્કૂલમાં એવા ખર્ચો અમે કર્યો છે, મંદિરમાં ખર્ચો કરે છે ને હર તહેવારે. શું નામ સાહેબ આપનું? મારું નામ રાજેન્દ્રસિંહ. રાજેન્દ્રસિંહજી, આ મંદિર રહ્યું, આ મંદિરની જે દુકાનો તોડવા બાબતે જે શું આપ કહો છો? આ મંદિર ટ્રસ્ટની દુકાનો છે બધી, અને રામસુંદરદાસ મહારાજ હતા, એમને બધી આ દુકાનો બનાવેલી છે. આજથી ઓછામાં ઓછા 40 વર્ષથી ઉપર થઈ ગઈ દુકાનો બનાવી. અને મંદિરના નિભાવ માટે એના આ ભાડાવાળા ઉભરાઈ અને આ મંદિરનો ટ્રસ્ટ ચલાવવા માટે આ દુકાનો બનાવી. અને બધા દુકાનવાળાઓ એમને મંદિરમાં ફાળો આપે છે અને મંદિરનો નિભાવ અત્યાર સુધી ચલાવતા આવ્યા છે. કેટલો ફાળો આપો છો ને કેટલા વર્ષથી આપો છો? જેટલો જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે, કોઈ 500 આલે, કોઈ 400 આલે, કોઈ 200 આલે, એવી રીતે ફાળો આપીને મંદિર ટ્રસ્ટનું અમે નિભાવ કરતા આવ્યા છીએ. અને મંદિર ટ્રસ્ટમાં એ 11 મૂર્તિઓ જે મૂકેલી છે, એ મંદિર ટ્રસ્ટમાં રામસુંદરદાસ મહારાજ જ્યારે ગુજરી ગયા પછી ખાલી મંદિર બનાવેલા હતા, એમાં મૂર્તિઓ કશું હતી નહીં. તો અમે લોકોએ અમારો ફરજ સમજીને આમ ફાળા ઉઘરાઈ, સમજો કે જીઆઈડીસીમાં લીધા, કોઈ જોડે ચિલોડામાંથી નાના વેપારીઓ જોડે લીધા, અમે ભેગા કર્યા. આમ કરીને 11 મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં બધા દુકાનવાળા ભેગા થઈને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. એનો મોટો પ્રોગ્રામ અમે રાખી. દર પૂનમે અમે પ્રોગ્રામે કરતા હતા. અને આવી રીતે હવે આમાં જીઆઈડીસી કેવી રીતે વચ્ચે દખલ આપે છે એ અમને જાણ નથી. જીઆઈડીસી કોણે હાલવા ઈચ્છે છે એ અત્યાર સુધી અમારી સામે આવ્યું નથી. એને ખાલી નોટિસો અમને આવે છે કે દુકાન તોડવાની છે અને જીઆઈડીસી તરફથી નોટિસ આવી છે. તો આ બધું શા બાબતની નોટિસ આવી છે? આ દુકાનો તોડવાની. ઓકે. હા, તો હવે અમે કે આટલો જૂનું ટ્રસ્ટ છે, એમાં જીઆઈડીસી પહેલાં રામસુંદરદાસ મહારાજ જ્યારે જીવતા હતા તો આ એલોટમેન્ટ એમને કરેલું હતું મંદિર ટ્રસ્ટના નામેથી. હવે જીઆઈડીસી એને પાછું લઈને કેવી રીતે બીજા કોઈ ટ્રસ્ટને આલે છે, શું કરે છે ભગવાન જાણે, પણ આ દુકાનો તોડવા માંગે છે. તમારી સરકાર પાસેથી શું આશા છે? અમારી સરકાર પાસેથી એ જ માંગણી છે કે અમે અહીંયા જે ઓછામાં ઓછા 40 વર્ષથી બધો ધંધો કરીએ છીએ અને આ મંદિર ટ્રસ્ટમાં જે થતું હોય એ અમે બધા ભેગા થઈને આ પ્રોગ્રામ બધું કરીએ છીએ. તો અમને અહીંયા જે રોજીરોટી અમારી ન છીનવી અને અમારી દુકાન જે યથાસ્થિતિ છે એને જાળવા માંગણી કરીએ છીએ. બીજું તો શું, અમે સરકાર જોડે શું માંગણી કરીએ?